લોકો એમ કહે છે કે ચાઇનામાંથી ઇમ્પોર્ટ કરાવીએ ત્યારે માલ ડુપ્લિકેટ આવતો હોય છે, એમની સાથે ફ્રોડ થાય છે, તો આ ખરેખર સાચું છે? એ જે લોકો વિઝિટ ઓલરેડી કરી ચૂક્યા છે અથવા જે નવા જાય છે એમને ખરેખર આ અનુભવ થઈ જશે કે ચાઇનાની પ્રોડક્ટ અને ઇન્ડિયાની પ્રોડક્ટ એમાં પ્રાઇઝમાં કેટલો ડિફરન્સ રહેતો હોય? પ્રાઇઝમાં જનરલી ડિફરન્ટ જે તે પ્રોડક્ટની ક્વોલિટી પર હોય છે. આજની કન્ડિશનમાં મેન પાવર અને ટેકનોલોજીના લીધે આજે તમને 30 to 40% લેસ પ્રાઇઝમાં મળી શકે. ચાઇનાની પ્રોડક્ટમાં ક્વોલિટી લો હોય. જનરલી ચાઇનાની પ્રોડક્ટ ગ્લોબલ લેવલે વેચાય છે. ઘણી વીક પ્રોડક્શન ચાઇના પાસે કરાવે છે. લોકો ચાઇના તો જવા માંગે છે, પણ તમે કીધું કેન્ટોન ફેર, તો આ કેન્ટોન ફેર શું છે? કેન્ટોન ફેર એક એવી વસ્તુ છે જે વર્લ્ડ વાઇડ થાય છે. વિશ્વનો સૌથી મોટામાં મોટો એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટનો ટ્રેડ ફેર, એટલે કે જ્યાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ સાથે સંકળાયેલા લોકો ત્યાં આવી શકે. લોકો કહે છે કે ચાઇનામાં લેંગ્વેજનો બહુ ઇશ્યુ આવે છે, તો આ ખરેખર સાચું? તો જેમ આપણને ચાઇનીઝ નથી આવડતું, વર્લ્ડના કોઈ પણ કન્ટ્રીના લોકોને ચાઇનીઝ તો નહીં જ આવડતું હોય, તો ભાષા ઇમ્પોર્ટન્ટ નથી. પ્રોડક્ટને સમજી શકે એ જરૂરી છે. આખા વર્ષમાં 2 જ વાર આવી ઓપોર્ચ્યુનિટી મળે છે કે જ્યાં તમે તમારા બિઝનેસનું એક્સપાન્શન કરી શકો છો, એક્સપ્લોર કરી શકો છો અને દુનિયાને તમારી ટેકનિક, તમારા વિચારો પહોંચાડી શકો છો. આજે કોઈ બિઝનેસમેનને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો એના માટે બેસ્ટ કન્ટ્રી છે ચાઇના. ચાઇના કેવી રીતે જવું, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કેવી રીતે કરવું, કેન્ટોન ફેર શું છે, કયા એજન્ટ પાસેથી સચોટ માહિતી આપણને મળી રહેશે, તો આ બધી જ ઇન્ફોર્મેશનનું ઊંડાણપૂર્વક નોલેજ આપને મળી રહેવાનું છે અમારા સ્પેશિયલ ગેસ્ટ મિસ્ટર બિપિનભાઈ ધામેલિયા. તો આજના આપણા સ્પેશિયલ ગેસ્ટ છે મિસ્ટર બિપિનભાઈ ધામેલિયા, કે જેઓ અવિરા ટ્રીપ્સના ઓનર છે અને સ્પેશિયલાઇઝ છે બિઝનેસ ટુરિઝમ માટે. 30 થી વધારે કન્ટ્રીઝમાં વિઝિટ કરી ચૂક્યા છે. જેઓ પાસે 5 વર્ષથી વધારે વર્ષોનો અનુભવ છે. બિઝનેસ અર્થે જેમને ચાઇના જવું છે એમના માટે સચોટ ગાઈડન્સ લઈને આવી રહ્યા છીએ મિસ્ટર બિપિનભાઈ ધામેલિયા. આપણા બીજા સ્પેશિયલ ગેસ્ટ છે મિસ્ટર પ્રકાશભાઈ હપાણી, કે જેઓ મિસ્ટર અરેબિયનના નામથી ઓળખાય છે અને ચાઇના વિશે ઊંડાણપૂર્વક નોલેજ ધરાવે છે. ઘણા વર્ષોનો બહોળો અનુભવ છે. તો ચાલો જાણીએ, આપને થતા ક્વેશ્ચન્સના આન્સર તમામ આપને મળી રહેવાના છે આપણા સ્પેશિયલ ગેસ્ટ પાસેથી. સો એન્જોય ધ શો એન્ડ વોચ ટિલ ધ એન્ડ. સો વધુ માહિતી માટે આપણે આપણા ગેસ્ટ પાસેથી ઇન્ફોર્મેશન લઈએ. વેલકમ મિસ્ટર બિપિનભાઈ એન્ડ વેલકમ મિસ્ટર પ્રકાશભાઈ ટુ માય શો. લોકોને એવો ક્વેશ્ચન થતો હોય છે કે શા માટે ચાઇના જવું જોઈએ, બીજા કન્ટ્રીઝ કેમ નહીં? જનરલી ચાઇના એક એવું કન્ટ્રી છે જેમાં એમની પાસે નંબર ઓફ બલ્ક ક્વોન્ટિટી પ્રોડક્શન કરવાની કેપેસિટી છે. એમની પાસે સાથે સાથે મેનપાવરનો મોટામાં મોટો જથ્થો છે. આજે વિશ્વમાં કોઈ બી કન્ટ્રીને બિઝનેસ અથવા ગુડ્સ પ્રોડક્ટની વિચાર આવે ત્યારે ચાઇનાનો વિચાર સાથે જ આવે છે. ચાઇનાથી વસ્તુ મંગાવી શકાય એક ઓપ્શન સૌથી બેસ્ટ છે. લોકો આ દ્રષ્ટિને જોઈને વધારે ચાઇના જવાનું પ્રિફર કરે છે. અધર કન્ટ્રીની વાત કરીએ તો આજે અમેરિકા છે, કોઈ યુરોપ છે, જે વર્ષોથી જૂના ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરતા હતા, પણ આજે મેનપાવરના લીધે આજે ચાઇના વન ઓફ ધ બેસ્ટ કન્ટ્રી લોકોના માઇન્ડમાં આવી રહ્યું છે. ચાઇના જવાથી ધંધામાં શું ફાયદો થશે અને કયા ટાઈપના લોકોને ચાઇના જવું જોઈએ? જો ચાઇના જવાથી મેન તો એક વસ્તુ એ છે કે તમે જે પણ પ્રકારનો બિઝનેસ કરી રહ્યા હોય તે બિઝનેસની અંદર તમને નવી શું ઓપોર્ચ્યુનિટી મળી શકે, તમે તમારા બિઝનેસને નવી ઊંચાઈ ઉપર લઈ જઈ શકો, તેના માટે લોકો પ્રિફર કરે છે ચાઇના વિઝિટ કરવાનું. અને ચાઇના મોસ્ટ ઓફલી બધા લોકોને પ્રિફર કરવું જોઈએ. એવું જરૂરી નથી કે બિઝનેસમેન હોય તે જ કરી શકે. જે લોકો નવા બિઝનેસની શોધમાં હોય તે લોકો બી ચાઇના જઈ શકે. જેનો પોતાનો બિઝનેસ છે એ એક લેવલથી બીજા અપ લેવલ સુધી લઈ જવો હોય, જે લોકો એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે, જે કોઈ નાની મોટી પ્રોડક્ટ બનાવી રહ્યા છે અથવા નવું પ્રોડક્ટ શોધી રહ્યા છે, એ લોકો જનરલી ચાઇના જવાનું પ્રિફર કરતા હોય છે. ચાઇનામાં ઘણા બધા એરિયાઝ છે, ચાઇનામાં ઘણા બધી વસ્તુઓ છે, તો કઈ વસ્તુ કયા એરિયામાં મળી શકે? અલગ અલગ એરિયા પ્રમાણે અલગ અલગ વસ્તુ હોય છે. જેમ કે જે લોકો ગાર્મેન્ટ્સ બિઝનેસ સાથે સંકળાયેલા હોય, ફેબ્રિક સાથે, તેમના માટે ગોંજાવ સિટી બેસ્ટ છે. જે લોકો ફર્નિચર, હોમ ડેકોરેશન સાથે સંકળાયેલા હોય તે લોકો માટે ફોસાન સિટી સૌથી બેસ્ટ ઓપ્શન છે. ફોસાન સિટી એવું છે જે ઓલ ઓવર વર્લ્ડની અંદર સૌથી વધારે ફર્નિચરનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને આખા વર્લ્ડની અંદર એ સપ્લાય પૂરું કરે છે. હવે ઇલેક્ટ્રોનિક આઇટમની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક આઇટમ સાથે સંકળાયેલા લોકો, ઇલેક્ટ્રોનિક આઇટમ સાથે સંકળાયેલા બિઝનેસમેનો શેન્ઝન સિટી વિઝિટ કરવું જોઈએ. કારણ કે શેન્ઝન સિટી એટલે કે ઇલેક્ટ્રોનિક સિટી પ્રેરણા ગણાય છે. જે આવનારા સમયની અંદર એઆઈ આવી રહ્યું છે, એમાં જે રોબોટનો યુઝ થવાનો છે, તે રોબોટનું મેન્યુફેક્ચરિંગ હબ એટલે તે શેન્ઝન સિટી છે. અને લાસ્ટમાં
એક એવું સિટી છે જે લોકો રિટેલ બિઝનેસ સાથે સંકળાયેલા છે, નાના મોટા ઓનલાઈન બિઝનેસ સાથે સંકળાયેલા છે. આવા લોકોને મોસ્ટલી એવું જોવા પ્રિફર કરતા હોય છે જે મોસ્ટલી એક એરિયામાં બધી જ પ્રોડક્ટની, ઓટોમોબાઈલ સેક્ટર છે, એમ્બ્રોઇડરી પાર્ટ્સ છે, આ બધી જ કેટેગરીના લોકો મોસ્ટલી એવું જોવાનું પ્રિફર કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયામાં કોઈ ન્યૂ બિઝનેસ સ્ટાર્ટઅપ કરે છે અને એમને ચાઇના જવું છે, તો ત્યાં એમના માટે કઈ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે? જે લોકો નવો બિઝનેસ કરી રહ્યા છે કે નવા બિઝનેસની અંદર જે લોકો આવવા માંગે છે તેમના માટે એક વિઝિટ ચાઇનાની જરૂરી એટલા માટે છે કે ત્યાં જવાથી તમને એનું પ્રકારનું નોલેજ મળશે કે આપણે જે બિઝનેસની અંદર ઇન્વોલ્વ થવું છે તે બિઝનેસની અંદર કેટલા પર્સન્ટેજ આપણું ફ્યુચર રહેલું છે. ચાઇના કન્ટ્રી ઓલરેડી આપણા કરતાં 30 થી 40 વર્ષ આગળ ચાલે છે, એટલે જે વસ્તુની મેન્યુફેક્ચરિંગ ત્યાં આજે થશે ને તે ઇન્ડિયામાં આવતા મિનિમમ 10 years લાગી જાય છે. તો તમે જશો ચાઇના વિઝિટ કરશો કે કેન્ટન ફેર વિઝિટ કરશો તો તમને એનો બેનિફિટ એ મળશે કે જે આવનારા ફ્યુચરમાં આવવાનું છે તેને તમે અત્યારથી જોઈ શકો છો અને ઇન્ડિયામાં એને લાવી શકો છો અને ડેવલપ કરી શકો. પ્રોડક્ટને સમજી લઈએ કે ભાઈ આજે ચાઇના એ લેવલ પર વિચારી રહ્યું છે કે એક બોટલ છે, કોઈ બી બોટલ, તો બોટલમાં એક લિક્વિડ જ ભરાય છે, બરાબર છે. તો લિક્વિડની ભરવાની જે બોટલ છે એને એ લોકો 7,000 થી 7 લાખ સુધી ડિઝાઇનો ઇનોવેશન કરી રહ્યા છે, જે આપણે એક લેવલમાં લર્નિંગ પોઈન્ટ છે કે એ લેવલનું એ વિચારી રહ્યા છે, જેથી આપણે આપણી પ્રોડક્ટને બી કઈ રીતે ઇનોવેટ કરી શકીએ એનું મેઇન તમને ગાઈડલાઇન્સ ત્યાં મળી રહેશે. તો લોકો ચાઇના તો જવા માંગે છે, પણ તમે કીધું કેન્ટોન ફેર, તો આ કેન્ટોન ફેર શું છે? કેન્ટન ફેર એક એવી વસ્તુ છે જે વર્લ્ડ વાઇડ થાય છે. વિશ્વનો સૌથી મોટામાં મોટો એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટનો ટ્રેડ ફેર, એટલે કે જ્યાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ સાથે સંકળાયેલા લોકો ત્યાં આવી શકે અને વસ્તુ જોઈ શકે. A to Z પ્રકારની વસ્તુઓ, સોયથી માંડીને એરોપ્લેનના પાંખ સુધીની વસ્તુઓ કેન્ટન ફેરમાં આવરી લેવામાં આવે છે. અને કેટેગરી વાઇઝ વાત કરીએ તો A to Z ટોટલ પ્રકારની કેટેગરીઝ એમાં સમાવેશ હોય છે. અને વિશ્વના 200થી પ્લસ કન્ટ્રીના લોકો કેન્ટન ફેર વિઝિટ કરશે. મોસ્ટલી કેન્ટન ફેર વર્ષમાં 2 વાર થાય છે અને એપ્રિલ મહિનામાં 15 તારીખથી લઈ અને 5 મે સુધી ચાલુ હોય છે. અને દર ફેઝ અલગ અલગ કેટેગરીમાં 5-5 દિવસ એ ફેર ચાલુ હોય છે. પહેલો ફેઝની વાત કરીએ તો પહેલો ઇલેક્ટ્રોનિક અને મશીનરીનો ફેઝ હોય છે, બીજો હોમ ડેકોરેશનનો ફેઝ હોય, ત્રીજો છે ગાર્મેન્ટ અને ટોયઝ અથવા મેડિસિન અને ફૂડનો ફેઝ હોય છે. ઓકે, અને જેમ કે ઇન્ડિયાના કોઈ બિઝનેસમેનને ત્યાં સ્ટોલ બુક કરાવવો હોય તો? એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે આપણી પાસે જેનું લાયસન્સ છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટનું લાયસન્સ હોય, તે લોકો ઇન્ડિયા હોય કે વર્લ્ડના કોઈ પણ કન્ટ્રીમાંથી હોય. જે કેન્ટન ફેર થઈ છે તેની અંદર એવું જરૂરી નથી કે ચાઇનાના મેન્યુફેક્ચરર સ્ટોલ રાખી શકે. કેન્ટન ફેરની અંદર વર્લ્ડના કોઈ પણ દેશનો લોકો જેની પાસે એક્સપોર્ટ ઇમ્પોર્ટ લાયસન્સ ધરાવે છે તે લોકો પણ ત્યાં સ્ટોલ રાખી શકે છે અને પોતાની વસ્તુને બ્રાન્ડ લેવલને વર્લ્ડ લેવલ સુધી લઈ જઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, કોઈને ચાઇના ફર્સ્ટ ટાઈમ જવું છે, સો એમને પહેલા રેન્ડમ વિઝિટ કરવી જોઈએ કે કેન્ટન ફેરની વિઝિટ? જો જે લોકો ચાઇના ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા છે તેના માટે તો કેન્ટન ફેર એક એવી વસ્તુ છે જ્યાં તમને બધી વસ્તુઓ તો જોવા મળવાની છે. તમે ચાઇનાના 22 સ્ટેટ છે, 22 રાજ્યની અંદર તમે ફરો તેની કરતાં એક રાજ્ય એવું છે જે ગુંડોંગ રાજ્ય, ગુંડોંગ પ્રોવિન્સની અંદર ગોંજાઉ સિટી આવેલું છે. ગોંજાઉ સિટીની અંદર જ કેન્ટન ફેર થવાનો છે અને ઓલ ઓવર ચાઇનાના મેન્યુફેક્ચરરો એક જ સિટીમાં આવી જવાના છે. તો ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી એવી હોઈ શકે કે લોકોને કેન્ટન ફેર વિઝિટ કરવાથી એક જ જગ્યાએ આખું ચાઇનાનું નોલેજ મળી જવાનું છે. અને જનરલી એમાં એવું થતું હોય છે કે આપણે કોઈ બી ચાઇનાના 6 મહિનાના જે રિસર્ચ એ લોકો આપણાથી 10 ગણું આગળ કરે છે. તો જે નવી કોઈ બી કંપની નવું ઇનોવેશન હશે એની પ્રોડક્ટ એ મોસ્ટલી એ લોકો કેન્ટન ફેરમાં ડિસ્પ્લે કરે છે, જેથી આપણે એક્ઝિસ્ટિંગ બિઝનેસ હોય એમાં કયું નવી વસ્તુ આવી, કઈ વસ્તુ નવી માર્કેટમાં હમણાં આવવાની છે અથવા આવશે, એ વસ્તુની જાણકારી માટે બેસ્ટ ઓપ્શન કેન્ટન ફેર છે. જે એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે એ લોકોને અને નવા બિઝનેસ કરવા માગે છે એ લોકો બી કેન્ટન ફેર બેસ્ટ ઓપ્શન છે. સપોઝ મારે ચાઇના જવું છે, મારી પાસે બજેટ પણ છે, પણ સાચો રસ્તો નથી, તો મારે એજન્ટનું સિલેક્શન કેવી રીતે કરવું જોઈએ? જનરલી એના ક્વેશ્ચન માટે આપણે બેસ્ટ ઓપ્શન એવો આપી શકીએ કે તમે કોઈ બી એંગલે ચાઇના જઈ શકો, સેલ્ફ બી જઈ શકો અને કોઈ ટૂર ગાઈડ પાસે બી તમે જઈને તમારી બુકિંગ કરાવી શકો. ટૂર ગાઈડને કરાવવાથી તમને બેનિફિટ શું થશે? ફોર એક્ઝામ્પલ, તમે કોઈ બી બિઝનેસ પર્પઝથી આ ટૂર કરો છો, બરાબર છે, તો એમાં કોઈ ફરવાનો ઇન્ટેન્શન હોતો નથી. આપણું માઇન્ડસેટ 90% બિઝનેસ પર્પઝ સાથે ટૂરમાં હોય છે. એટલે ટૂર ગાઈડે પોતાના પ્લાનિંગ સાથે કઈ રીતે તમે બિઝનેસમાં મેક્સિમમ ટાઈમ યુટિલાઇઝ કરી શકો એ માટે ટૂરનું પ્લાનિંગ કરેલું હોય છે. એટલે જેમની પાસે પ્રોપર નોલેજ ટૂરનું છે, જેમની પાસે પ્લાનિંગ છે ટૂરનું, એવા લોકો પાસે જ હંમેશા તમારે બુક કરવું જોઈએ. જે લોકો એવું વિચારે છે કે ભાઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય એ લોકો પાસે તમે ટૂર
ડિઝાઇન કરો તો એ બેસ્ટ ઓપ્શન નથી, કારણ કે એમને નોલેજ હોય છે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું નોલેજ હોય છે, એમને ટૂરનું નોલેજ હોતું નથી. બરાબર છે. એટલે માઇન્ડ એવું વિચારીને આપણે ટૂરનું પ્લાનિંગ કરી શકીએ કે જેમની પાસે આપણને પ્રોપર નોલેજ પહેલેથી લઈને 7 દિવસ કે 10 દિવસ કે 20 દિવસ તમે જે રીતે જાઓ છો એ ટૂર ગાઈડ પાસે પોતાનું પ્લાનિંગ છે, એવા લોકો સાથે આપણે પ્લાન કરવું જોઈએ. કેન્ટોન ફેરમાં આવીને કઈ વસ્તુનું સિલેક્શન કરવું જોઈએ, એ વસ્તુને ઇન્ડિયામાં કેવી રીતે લાવી શકીએ? તો વસ્તુના સિલેક્શન ઉપર તો એવી વાત છે કે તમને કઈ વસ્તુમાં વધારે ઇન્ટરેસ્ટ છે. આપણે જે ફિલ્ડમાં હોય એ ફિલ્ડના બિઝનેસ માટે જ આપણે જઈ રહ્યા હોય તો આપણું પહેલાં તો માઇન્ડસેટ એ પ્રકારનું હોવું જોઈએ કે આપણે જે વસ્તુ ઇન્ડિયામાં કરી રહ્યા છીએ તે વસ્તુની અંદર આપણે એનું ઇનોવેશન શું આપી શકીએ માર્કેટને. તો પ્રિફર એટલું જ કરવાનું છે કે જે વસ્તુ આપણી પાસે છે એ વસ્તુના જ આપણે પ્રિફર કરીએ અને એ વસ્તુના સ્ટોલ જ્યાં હોય ત્યાં જ આપણે જઈએ. નહીંતર બીજું કેવું થાય કે બીજા બધા સ્ટોલ ત્યાં બધી પ્રકારના હોય છે, જો બીજા સ્ટોલની અંદર આપણે મુલાકાતે વયા ગયા તો ત્યાં ઘણો આપણો સમય વયો જશે. અને ચાઇનામાં આપણી એક મિનિટ બહુ કિંમતી છે, કારણ કે આપણી પાસે લિમિટેડ ટાઈમ છે, લિમિટેડ ટાઈમની અંદર આપણે ઘણું બધું જોવાનું હોય છે. જનરલી લોકો જ્યારે કોઈ પ્રોડક્ટ અથવા એક્ઝિસ્ટિંગ બિઝનેસ ધરાવતા હોય એ લોકો જ્યારે કેન્ટોન ફેરનું વિઝિટનું પ્લાન કરે છે ને ત્યારે એમને પહેલાં માઇન્ડસેટમાં એવું પ્લાન કરેલું હોવું જોઈએ કે મારે કઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ જોવી છે. જનરલી આપણે ઘણા બધા એક્સપો ફરતા હોય છે, ઇન્ડિયામાં બી થાય છે, બીજા કન્ટ્રીમાં થાય છે, પણ ફરીને આવે અને છેલ્લે કોઈ પ્લાનિંગ વિના જઈને આવે એટલે એ મહેનત આપણી ઝીરો થાય છે. બરાબર છે. આપણે પહેલાં જ્યારે જતા પહેલાં આપણે એ વેબસાઇટની વિઝિટ અથવા જાણકારને માહિતી લઈ અને કયા બૂથમાં જ મારે એક્ઝેક્ટલી ટાઈમ સ્પેન્ડ કરવો છે એ પ્લાનિંગ આપણી પાસે પહેલાં હોવું જોઈએ. લોકો કહે છે કે ચાઇનામાં લેંગ્વેજનો બહુ ઇશ્યુ આવે છે, તો આ ખરેખર સાચું છે? જો આમાં કેવું છે, જો લેંગ્વેજનો ખરેખર ઇશ્યુ આવતો હોત તો ચાઇના કન્ટ્રી વર્લ્ડના 200+ કન્ટ્રી સાથે બિઝનેસ કરે છે. તો જેમ આપણને ચાઇનીઝ નથી આવડતું એમ વર્લ્ડના કોઈ પણ કન્ટ્રીના લોકોને ચાઇનીઝ તો નહીં જ આવડતું હોય. તો ભાષા ઇમ્પોર્ટન્ટ નથી. જેને બિઝનેસ કરવો છે તેના માટે ભાષા ઇમ્પોર્ટન્ટ નથી. ભાષા સામે કોઈ પણ હોય જેને બિઝનેસ કરવો છે સામેથી બિઝનેસ કરી શકે છે અને એ લોકો બધા સાથે બિઝનેસ કરવા માટે એ લોકો તત્પર જ છે. એને બધા સાથે બિઝનેસ કરવો છે, ભાષાનો ઇશ્યુ એને નથી નડતો, આપણે કે શા માટે બિઝનેસમાં નડી શકે. જનરલી એવું હોય છે કે તમારી ભાષા કોઈ બી વસ્તુમાં પ્રોડક્ટને ડીલ કરવામાં કેમ બેરિયર નથી. આજે વર્લ્ડ છે પ્રોડક્ટને સમજવાની, કોઈ જે તે પર્સન જે વિઝિટ કરે છે એ પ્રોડક્ટને સમજી શકે એ જરૂરી છે. એના માટે ભાષા માટે ઘણા બધા ટૂલ્સ આજે અવેલેબલ છે કે તમે એને કન્વર્ટ કરીને ભાઈ ભાષાનું સોલ્યુશન લાવી શકો. તમારા હાથમાં પકડેલી વસ્તુ તમે જો એને જાણી શકો કે આ રિયલમાં હું ઇમ્પોર્ટ કરવા માંગુ છું તો એના માટે ભાષા એ ડીલ તમારી રોકી શકે નહીં. ઘણા લોકો એમ કહે છે કે ચાઇનામાંથી ઇમ્પોર્ટ કરાવીએ ત્યારે માલ ડુપ્લિકેટ આવતો હોય છે, એમની સાથે ફ્રોડ થાય છે, તો આ ખરેખર સાચું છે? ફ્રોડનો જે ઇસ્યુ આવે છે ચાઇનામાં એ જે લોકો વિઝિટ ઓલરેડી કરી ચૂક્યા છે અથવા જે નવા જાય છે એમને ખરેખર આ અનુભવ થઈ જશે કે ચાઇનાના લોકો કેટલા ઓનેસ્ટ છે. એમના માટે માઇન્ડ સેટ બિઝનેસ સિવાય કશું હોતો નથી. ફ્રોડ વસ્તુ એવા લોકોને થાય છે કે જે ઇન્ટરનલી માઇન્ડસેટ કરીને જાય છે અથવા 90% ફ્રોડ જે ઇન્ટરનલ વેથી થાય છે. કોઈ એવી ચાઇનીઝ કંપનીઓ તમારી પાસે ફ્રોડ કરે એ રેશિયો આજે ચાઇનાના મારા અનુભવ પ્રમાણે એ રેશિયો 2%થી પણ લેસ છે. ફોર એક્ઝામ્પલ એવું વિચારીએ કે ભાઈ કોઈ પ્રોડક્ટ આપણે સિલેક્ટ કરી છે જેની કેપેસિટી લો છે, લોમાં લો એની પાસે મેન્યુફેક્ચરિંગ કરાવીએ છીએ, છતાં પણ આપણે એવું કહીએ છીએ કે હજુ એનું તમે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરો એટલે પ્રોડક્ટની વેલ્યુ ડાઉન જ આવી જાય છે. એટલે આપણે ઇન્ડિયામાં એ લાવીએ છીએ એટલે ઓટોમેટિકલી આપણી પાસે ફ્રોડ થયું એવું ગણી શકીએ, કારણ કે જે પ્રોડક્ટની વેલ્યુ નથી, જે બનવાની કેપેસિટી નથી એ બી એમની પાસે આપણે બનાવરાવીએ છીએ. એટલે જ્યારે ઇન્ડિયામાં પહોંચે એટલે એની વેલ્યુ ઘણી બધી સારી હોય પણ પ્રોડક્ટની ક્વોલિટી ઝીરો હોય છે. એટલે આપણે એવું સમજી લઈએ છીએ કે ચાઇનામાં મારી જે પ્રોડક્ટ મેં મગાવી હતી એ હકીકતમાં આવી નહીં. કહેવાય છે કે ચાઇનાની પ્રોડક્ટમાં ક્વોલિટી લો હોય છે. જનરલી ચાઇનાની પ્રોડક્ટ ગ્લોબલ લેવલે વેચાય છે. આજે ઇન્ડિયન એશિયન કન્ટ્રીઓ સાથે યુરોપિયન કન્ટ્રી, અમેરિકન કન્ટ્રીઓ જે હાઈ ક્વોલિટીની પ્રોડક્ટ છે તે સેલ ચાઇના ઓલરેડી કરે છે. લોકો મોસ્ટલી પ્રિફર કેવું કરે છે કે ભાઈ જે ઇન્ડિયામાં ક્વોલિટી છે એના કરતાં બી ઘણી વીક પ્રોડક્શન ચાઇના પાસે કરાવે છે. એનું સિમ્પલ રીઝન એવું થયું કે આપણે કોઈ પ્રોડક્ટ પેન સમજી લઈએ તો પેન એક એવી પ્રોડક્ટ છે કે જેની કેપેસિટી ઇન્ડિયામાં 2-3 રૂપિયામાં બને છે, એની મેન્યુફેક્ચરિંગ કેપેસિટી જે ઇન્ડિયાવાળા એનાથી નીચે બનાવી શકતા નથી. પણ આપણા લોકો શું કરે છે, જનરલી ત્યાં જાય છે એ પ્રોડક્ટ 1 રૂપિયામાં મેન્યુફેક્ચરિંગ કરાવીને લાવે છે. તો સીધી વસ્તુ છે કે એ પ્રોડક્ટમાં ક્વોલિટી વીક આપણે કરાવી છે. બરાબર છે. જો પ્રોડક્ટ વીક કરાવો અને એ ઇન્ડિયામાં લાવો એટલે સિમ્પલ વસ્તુ થઈ કે તમે વસ્તુ વીક ચાઇનાથી વીક વસ્તુ લાવ્યા એટલે આપણા માઇન્ડમાં એવું છે કે તમે ચાઇનાની વસ્તુ વીક આવે છે, પણ જનરલી તમે એની ક્વોલિટી સાથેની વસ્તુ સ્પેસિફિક મેન્યુફેક્ચરિંગ કરાવશો તો પ્રોડક્ટ બેસ્ટ આવશે.
ચાઇના જવા માટે માર્કેટમાં ઘણા બધા એજન્ટો છે, તો તમારી સાથે ચાઇના જવા માટે એમને શું ફાયદો થશે? એમાં જો અમારી પાસે A to Z પહેલાં તો બધી વસ્તુનું પૂરેપૂરું નોલેજ છે કે ત્યાંનું ઇમિગ્રેશનનું કઈ રીતના હોય, મેટ્રો સિસ્ટમ કઈ રીતની હોય, કયા સિટીમાં કયા એરિયાની અંદર કયું માર્કેટ આવેલું છે. જે લોકો અમારી સાથે આવી રહ્યા છે તેમને અહીંયાથી જ આપણે સુરતમાં મિટિંગ કરશું ત્યારે જ એમને જણાવી દઈશું કે તમે જે ફિલ્ડની અંદર છો તમારે આ માર્કેટ જ વિઝિટ કરવું જોઈએ. એટલે પહેલાં મેં વાત કરી રીતે કે આપણા માટે એક મિનિટ કિંમતી છે, આપણે એક પણ મિનિટનો વ્યર્થ ઉપયોગ ત્યાં કરવાનો નથી. બેસ્ટ ઓપ્શન અમારી સાથે આવવાનો એ જ છે કે અમે એમને પૂરેપૂરું નોલેજ આપશું, એની પ્રોડક્ટ સોર્સિંગ કરવામાં મદદરૂપ થશું, અને જે પણ અમારી સાથે આવતા હશે લોકો એ લોકોને ક્યાંય પણ અસગવડતા ઊભી થતી હોય ત્યાં હર હંમેશ અમે તેના સપોર્ટમાં ઊભા રહીશું. મોસ્ટલી અમારી સાથે આવવાના ઘણા બધા બેનિફિટ એવા છે કે અમે પહેલાં તો કોઈ બી લોકો અમારી સાથે આવે છે એની પાસે ટ્રાન્સપરન્ટ વ્યવહાર કરીએ છીએ કે ભાઈ એમને જે વસ્તુ અમારી પાસે પ્રોડક્ટ લેવી છે, કે ટૂરમાં ટિકિટ કરાવી છે, હોટલ કરાવી છે, અકોમોડેશન કરવી છે, અને નાનામાં નાની ફેસિલિટી અમે એની પ્રોવાઈડ કરી દઈએ છીએ. સાથે સાથે અમને જ્યારે કોઈ બી વસ્તુ સિલેક્ટ કરે, કોઈ કેન્ટોન ફેરમાં કે કોઈ બી પ્રોડક્ટ એમને જોઈએ, એ પ્રોડક્ટ તમારે ઇન્ડિયામાં લાવી છે તો એમને અમે ત્યાં ને ત્યાં ઇન્ડિયામાં એ વસ્તુ એક પીસ બી લાવીએ છીએ તો કેટલામાં પડશે એના માટે અમે ગ્રુપમાં એક મેમ્બર શિપમેન્ટ એજન્ટવાળા વ્યક્તિ પણ રાખીએ છીએ જેથી ઇન્ડિયામાં નાનામાં નવી વસ્તુ લાવી શકે. આ સર્વિસ અમે એમને એડિશનલ આપીએ છીએ. આપણે જો જે બી પ્રોડક્ટ ઇન્સ્ટન્ટ ડિસિઝન લઈ શકીએ તો આપણને માઇન્ડસેટ ફિક્સ થઈ જાય કે હવે ફ્યુચરમાં ઇન્ડિયામાં આ વસ્તુ લાવવી જોઈએ કે નહીં લાવવી જોઈએ, તો આ એમના માઇન્ડમાં ફિક્સ. આ બધી એડિશનલ સર્વિસના લીધે અને ફૂડ સર્વિસની વાત કરીએ તો ફૂડ સર્વિસમાં અમે હોટલ અને અપાર્ટમેન્ટની આજુબાજુના એરિયામાં જ જેમ આપણે ઇન્ડિયનમાં બેન્ક્વેટ હોલ છે એવી રીતના બેન્ક્વેટ હોલની સુવિધા આપીએ છીએ જેથી તમને પ્યોર ઇન્ડિયન ક્યુઝિસ પ્રમાણે તમને બ્રેકફાસ્ટ અને ડિનરની સુવિધા આપીએ છીએ જેમાં જૈન ફૂડ પણ અવેલેબલ હોય છે. તો તમે ત્યાં ચાઇનામાં ફેક્ટરી વિઝિટ કરાવો છો કે હોલસેલ માર્કેટ? જે લોકો ફેક્ટરી વિઝિટ કરવા માંગતા હોય, જે લોકો મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે સંકળાયેલા છે તે લોકોને અમે ફેક્ટરી વિઝિટ કરાવશું. હવે નિયર ઓફ સિટી તો ફોશનની અંદર ફેક્ટરી વિઝિટના ઓપ્શન બી છે, કે ગોંજવની અંદર ટેક્સટાઇલના ફેક્ટરી વિઝિટનો ઓપ્શન બી છે. અને જે લોકો રિટેલિંગ કે જે લોકો ટ્રેડિંગના બિઝનેસ સાથે સંકળાયેલા છે તેના માટે ગોંજવના બેસ્ટ માર્કેટ જે બાયમા માર્કેટ છે, કે નાઇજિંગ માર્કેટ છે, ટેક્સટાઇલનું માર્કેટ છે, લેડીઝ પર્સ છે, ગાર્મેન્ટ્સ માટેના માર્કેટ છે, હોલસેલ માર્કેટ અને રિટેલ માર્કેટ, અમે બધા માર્કેટ એમને વિઝિટ કરાવશું. અને સાથે તમે એમાં જે રિટેલ બિઝનેસ સાથે જોડાયેલા છે જેમને 2 થી વધારે કે 5 થી વધારે શોપ છે અને જેઓ ઇલેક્ટ્રિક લાઇનમાં સંકળાયેલા છે એમને ઇલેક્ટ્રિક હોલસેલ માર્કેટમાં લઈ જઈએ છીએ અને એ બધું પ્રી પ્લાનથી લઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, જે વ્યક્તિ 10 દિવસ કે 5 દિવસ બી આવતો હશે એમને એક દિવસ ઇન્ફોર્મ કરીને જાય છે કે ભાઈ નેક્સ્ટ ડે તારે કયા માર્કેટમાં જવું છે અથવા તું કયા બિઝનેસને રિલેટેડ પ્લાન કરી રહ્યો છો. એ મુજબ અમે અમારા પ્લાનિંગ સાથે એમને હોલસેલ માર્કેટ અથવા ફેક્ટરી વિઝિટ કરાવીએ છીએ એટલે મેક્સિમમ ટાઈમ એ પોતાનો બિઝનેસમાં વાપરી શકે. જે લોકો તમારી સાથે ચાઇના વિઝિટ કરે છે તો એમને ક્યાંક ને ક્યાંક ફૂડ ઇશ્યુઝ આવતા હોય તો એ તમે કેવી રીતે પ્રોવાઈડ કરો છો? મોસ્ટલી આપણે જોઈએ તો ગુજરાતમાં આપણે 70 થી 80% વેજીટેરિયન ફૂડ પ્રિફર કરતા હોય છે. તો આપણે ઘણા બધા બર્ડન અમે વર્ષોથી જ્યારે લઈ જઈએ છીએ ત્યારે એક જ મેઇન પ્રોબ્લેમ છે કે ફૂડ ઇઝ મસ્ટ પ્રોબ્લેમ. કે ભાઈ આપણે ચાઇનામાં જોઈએ છે કે બધી જ વેરાયટીઓ એ લોકો નોનવેજમાં 100% સમય તો 100% નોનવેજ લોકો છે. તો એમનામાં આખા ગોંઝાવ સિટીમાં 4 થી 5 વધીને વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે અને એમાં બી બહુ ઇન્ડિયનનો રશ થાય છે એટલે એમાં વારો આવો, લાઇનમાં ઊભું રહેવું, આવા બધા હર્ડન થતા હોય છે. તો અમે મોસ્ટલી આ વખતે એવું પ્લાન કર્યું છે કે શોર્ટ ટાઈમમાં તમે જમવાનું અથવા ફૂડની સારામાં સારી વેરાયટી મળી શકે તેના માટે અમે હોટલના એરિયાના જ એટલે હોટલના 300 થી 400 મીટરમાં એક બેન્ક્વેટ હોલ લઈએ છીએ. બેન્ક્વેટ હોલમાં ઇન્ડિયન રેસ્ટોરન્ટ પ્રમાણે ઇન્ડિયન ક્યુઝિસ પ્રમાણે કેટર્સની સુવિધા રાખીએ છીએ જેથી સવારમાં બ્રેકફાસ્ટ લઈ શકે, સાથે ડિનર લઈ શકે. આવી રીતની જૈન ફૂડ અથવા સ્વામિનારાયણ ફૂડ સાથે પણ અમે આ ટૂર સાથે અરેન્જ કરીએ છીએ. કેન્ટોન ફેર સિવાય એમને કોઈ બીજા સિટીમાં જવું છે તો કઈ ફેસિલિટી તમે પ્રોવાઈડ કરો છો? જનરલી જ્યારે કેન્ટોન ફેર ફેઝ વાઇઝ અલગ ફેઝમાં હોય છે એમના બંને ફેઝ કોઈ બી ફેઝની વચ્ચે 4 થી 5 દિવસનો 4 દિવસનો જનરલી મોસ્ટલી 3 દિવસનો ગેપ હોય છે. એટલે જે લોકો ફેઝ પતાવે જે પ્લાનિંગ હોય છે, ફોર એક્ઝામ્પલ એવું સમજી શકીએ કે જેમને મશીનરી ડિપાર્ટમેન્ટમાં છે અમને મશીનરી સાથે એમના કોઈ બીજા ફ્રેન્ડ સાથે આવે છે અને એમને કોઈ એવું સિટી કે કોઈ અધર સિટી છે
ગોન્ઝાવ સિટીથી 100 કે 500 કિલોમીટર દૂર છે. તો એવા સિટીમાં જવા માટે આપણે કસ્ટમાઇઝ પેકેજ પૂરું કરીએ છીએ, જેથી 4 દિવસ એમને કેન્ટોન ફેર વિઝિટ કરે, એના પછી એમને કોઈ શાંઘાઈમાં જવું હોય તો શાંઘાઈનું પેકેજ સાથે આપીએ છીએ, વિથ ગાઈડ આપીએ છીએ. એમની સાથે યુ જવું છે તો યુનું પેકેજ આપીએ છીએ, એની સાથે એના ગાઈડ આપીએ છીએ. જેને જેવો બિઝનેસ એ પ્રમાણે એમને સિટીનું અમે સજેશન કરીએ છીએ, એમની સાથે કઈ પ્રોડક્ટ ક્યાં સિટીમાં કયા એરિયામાં મળશે, એમનું ગાઈડલાઇન સાથે પ્રોડક્ટ કઈ રીતે લાવી શકાય એ ટુ ઝેડ માહિતી અમે એમની સાથે પ્રોવાઈડ કરીએ છીએ. ચાઇના જવા માટે એક બિઝનેસ માઇન્ડસેટ હોવું જોઈએ, તો એ કઈ રીતે ડેવલપ કરવું? તમે તો પહેલાં કયા બિઝનેસની અંદર છો એ બિઝનેસનું તમારી પાસે પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. જો તમારે બિઝનેસ કરવો છે તો તમારા બિઝનેસનું જ્ઞાન તમારી પાસે નહીં હોય તો તમે બિઝનેસ કરી શકશો નહીં. તમારે તમારા બિઝનેસની અંદર શું નવું કરવું છે, કે તમે તમારા બિઝનેસમાં શું નવું કરવા માંગો છો, તેના માટે પહેલાં આપણે પૂરેપૂરું પ્રી પ્લાનિંગ હોવું જોઈએ આપણી પાસે, કે આપણે ત્યાં જશું ચાઇનાની અંદર તો કેન્ટોન ફેરની અંદર આપણી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને જ આપણે વધારે પ્રિફર કરશું જોવા માટે, જાણવા માટે કે એ વસ્તુ કેટલી ડીપ, એ કોઈ પણ પ્રોડક્ટ હોય તેને ડીપ સુધી વહી જવું પડે એમાં જોવા માટે કે એ વસ્તુ કઈ રીતે બને છે, એનું માર્કેટ વેલ્યુ શું હોઈ શકે, ઇન્ડિયામાં કઈ રીતે લાવી શકીએ, અને એના જે આપણે બનાવીએ એ બનાવે છે એમાં શું ડિફરન્ટ હોઈ શકે ક્વોલિટી વાઇઝ. ચાઇનાની પ્રોડક્ટ અને ઇન્ડિયાની પ્રોડક્ટ એમાં પ્રાઇઝમાં કેટલો ડિફરન્સ રહેતો હોય છે? પ્રાઇઝમાં જનરલી ડિફરન્ટ જે તે પ્રોડક્ટની ક્વોલિટી પર હોય છે. જનરલી એવું સમજી શકીએ કે કોઈ બી નાનામાં નાની પ્રોડક્ટ એ લો ગ્રેડની બી બને છે અને હાઈ ગ્રેડની બી બને છે, બરાબર છે. તો પ્રાઇઝ તો ડિપેન્ડ 100% ક્વોલિટી પર છે, પણ એવું સમજી શકીએ કે જે ક્વોલિટી તમે ઇન્ડિયામાં લ્યો છો એ તમને સેમ ક્વોલિટી ચાઇનામાં આજની કન્ડિશનમાં મેનપાવર અને ટેકનોલોજીના લીધે આજે તમને 30 to 40% લેસ પ્રાઇઝમાં મળી શકે. ક્વોલિટી પણ છે અને ક્વોન્ટિટી પણ ઇમ્પોર્ટન્ટ છે. જરૂરી છે કે ક્વોન્ટિટી એના પર હોય છે કે આજે તમે પ્રોડક્ટના ડાયમેન્શન, પ્રોડક્ટ કેવડી છે એના પર ક્વોન્ટિટી મેટર વધારે કરે છે. ફોર એક્ઝામ્પલ તમે કોઈ મશીનરી લો છો તો એમાં નંબર ઓફ મશીનરી લો એ મેટર નથી કરતું, તમે મશીનરીની કિંમત, વેલ્યુ કેટલી છે, એની ડાયમેન્શન કેટલી છે, એટલે એ પ્રાઇસ નેગોશિએશનની રાઇટ મેટર છે. ચાઇનાથી પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરાવવાની પ્રોસેસ શું હોય છે? અમે એક ટૂર ગાઈડ છે અને અમે જનરલી ટૂર ગાઈડમાં એક ઇમ્પોર્ટનું માહિતગાર વ્યક્તિને સાથે લઈ જઈએ છીએ, જે વર્ષોથી અનુભવ ધરાવતા હોય એવા વ્યક્તિ અને ટ્રસ્ટેડ માણસને લઈ જઈએ છીએ. એટલે અમારા એક્સપિરિયન્સ પ્રમાણે અમે જનરલી જે વર્ષોથી લઈ જઈએ છીએ એ પ્રમાણે કે વસ્તુ ચાઇનાથી ઇન્ડિયા ઇમ્પોર્ટ કરવા માટે કઈ મેટર તેમાં ધ્યાનમાં રાખવી જોઈએ, કે પહેલાં ફર્સ્ટ પ્રોડક્ટ તમારે સિલેક્ટ કરવી, કઈ પ્રોડક્ટ કયા ટાઈમે સિલેક્ટ કરવી, કયા ટાઈમે એ વાતને નેગોશિએશન કરી અને પ્રાઇઝમાં નીચે લાવી અથવા પ્રાઇઝની નેગોશિએશન કરવી. આ બે પ્રોડક્ટ સમજ્યા પછી એમના ઇન્ડિયામાં કયા લાયસન્સ જોવે એ બધી જ માહિતી અમે જે વ્યક્તિ અમારી સાથે હોય છે એ બધી જ તમને માહિતી સાથે સાથે પ્રોવાઈડ કરતા હોય છે. તો ત્યારે એનું નેગોશિએશન કઈ લેંગ્વેજમાં થતું હોય છે? જે રીતે આપણે એક વાત કરી, લેંગ્વેજ એ કોઈ બેરિયર નથી ધંધા માટે. તમારી હાથમાં એક પ્રોડક્ટ સિલેક્ટ કરી લીધી છે કે ભાઈ આ મારે આયર્નની પ્રોડક્ટ છે કે કઈ ધાતુની પ્રોડક્ટ હોય, ફોર એક્ઝામ્પલ એ પ્રોડક્ટની કિંમત તમારી 10 રૂપિયા છે. આપણે એક ઇન્ડિયનમાં એવું કહેવાય છે કે સ્પેશિયલી ગુજરાતી માટે કહેવત છે કે ભાઈ લોજિક આપણા લોહીમાં છે એવું કહી શકાય, કે આપણી ખાસિયતમાં તમે કોઈ કંપની સાથે ચાઇનામાં બેસો છો, તમારી પાસે તો એક પ્રોડક્ટની 500 ક્વોન્ટિટીનો ભાવ કાઢો તમે, અને એ ભાવમાં તમે 50 પ્રોડક્ટ લઈને આવો, એ આપણી લોહીમાં છે. મતલબ કે તમારે રેટ કાઢવાનો છે 500નો અને લઈને આવવાની છે 50, તો બી એ લોકો તમને આપશે. સપોઝ મેં ચાઇના વિઝિટ કરી, ત્યાંથી કન્ટેનર મંગાવી લીધા, બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો, તો તમારા એક્સપિરિયન્સ પ્રમાણે લોકોને કેટલો ફાયદો થયો હશે? કન્ટેનર તો જનરલી આવતા જ હોય છે લોકોમાં. હવે એવું જરૂરી નથી કે આપણે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરીએ અને આપણે પૂરેપૂરું કન્ટેનર લેવું પડે. તમે પાર્ટ લોટમાં બી મંગાવી શકો છો. મિનિમમ 50 કિલો વેઇટ હોય ને તો બી માલ આવે છે કન્ટેનરમાં, અને 2 કિલો કે 5 કિલો હોય તો બી ફ્લાઇટમાં બાય એર આવી શકે છે. એટલે એવું જરૂરી નથી બિઝનેસ કરવા માટે કે તમારે કન્ટેનર લખાવવું પડે. ઘણા લોકોના માઇન્ડમાં એવો પ્રશ્ન હોય છે કે આપણે જવું છે ચાઇના પણ આપણે કન્ટેનર લખાવવું પડે. ના, એવું જરૂરી નથી. તમે કન્ટેનર લખાવવાની જરૂર ત્યાં છે જ નહીં. તમે 2 કિલો 5 કિલો કે 50 કિલોથી બી લાવીને બિઝનેસ તમારો સ્ટાર્ટ કરી શકો છો. ચાઇનાથી લાવેલા હોય ને ઇન્ડિયામાં મોસ્ટ સેલિંગ વસ્તુ કઈ હોય છે? જનરલી મોસ્ટ સેલિંગ વસ્તુ એવી કહી શકાય કે ભાઈ આજે જે ઇન્ડિયામાં જે પ્રોડક્ટનું પ્રોડક્શન ઓછું છે અથવા પ્રોડક્શનની કેપેસિટી ઓછી છે, જે ચાઇનાની કમ્પેરમાં ઓછી ગણી શકાય, એવી પ્રોડક્ટ સૌથી વધારે સેલિંગમાં છે. ઓનલાઈન પ્લેટફોર્મમાં સેલ થતી પ્રોડક્ટ સૌથી વધારે ચાલે છે. મશીનરી પ્રોડક્ટ, ટેકનોલોજી વાઇઝ બધી પ્રોડક્ટ સૌથી વધારે આપણે ઇન્ડિયામાં ઇમ્પોર્ટ થાય છે.
આપણા સેક્ટરમાં સમજીએ તો ગુડ્સ પ્રોડક્ટ જે બી આવે એ 99 પ્રોડક્ટ આપણે ચાઇનાથી ઇમ્પોર્ટ કરી શકીએ છીએ. અત્યારની કન્ડિશન પ્રમાણે આપણે જોઈએ તો ઇલેક્ટ્રિક બાઇક જે આવે છે, ઇલેક્ટ્રિક બાઇકમાં યુઝ થતા જે બેટરી સેલ મોસ્ટ ઓફલી 95% લિથિયમ બેટરી જે આવે તે ચાઇનાથી જ ઇમ્પોર્ટ કરીએ છીએ લોકો. બીજું છે સોલરની પેનલ, સોલરની પ્લેટ, એ મોસ્ટ ઓફલી ચાઇના ઉપર આપણે ડિપેન્ડેબલ છે કે તે લોકો જ આપણે પ્રોવાઈડ કરાવી આપે છે. એ જેવી હજારો પ્રોડક્ટ છે જે ઇન્ડિયામાં એની કેપેસિટી મેન્યુફેક્ચરિંગ કેપેસિટી ઓછી છે, જેનાથી આપણે ચાઇના ઉપર ડિપેન્ડેબલ છે કે તે લોકો મેન્યુફેક્ચરિંગ કરશે, ત્યાંથી જ આપણે લાવી શકશું. ત્યાંનો વર્કિંગ રેશિયો કેટલો હોય છે વુમન અને મેનનો? ત્યાં 100% મેનની સામે વુમન ઇક્વલ હોય છે. મેન ટોટલી ફેક્ટરી હેન્ડલ કરે છે અને જે એની મિસિસ કે વુમન હોય છે તે શોરૂમ ચલાવે છે. એટલે કે ત્યાં એક ટાઈમનો બી શેડ્યુલ સેટ છે, સવારે 9 થી સાંજના 6 વાગે માર્કેટ બંધ એટલે બંધ. આપણે જેવું ત્યાં હોય નહીં કે આપણે રાતે 10 વાગ્યા સુધી બિઝનેસ કરતા હોય, તેવું ત્યાં હકીકતમાં નથી હોતું. 6 વાગ્યા પછી તે તેના ફેમિલીને પૂરેપૂરો પ્લાનિંગથી અને ફેમિલીને ટાઈમ આપે છે. ત્યાં નાઇટ કલ્ચર જેવું નથી કંઈ? નહીં, નાઇટ કલ્ચર હોય એ એના એરિયા અલગ હોય છે કે જ્યાં નાઇટ બજાર ભરાતી હોય, ત્યાં આપણે જે રીતના શનિવારે કે રવિવારે ભરાય છે તે એ રીતે ત્યાં નાઇટ બજાર ભરાય છે. શોપિંગ બજારમાં જનરલી આપણે ત્યાંનું જે મેન અને વુમનનું કમ્પેરિઝન જોઈએ તો ચાઇનીઝ ગવર્મેન્ટ આજે એવું પ્લાનિંગથી ચાલે છે કે ભાઈ આજે મેન ઇક્વલ ટુ વુમન, એટલે જેટલા મેન્સ જે હેન્ડવર્કથી કામ થાય, હાથ પગ ચલાવવાથી જે કામ કરે છે એવા 80% વુમન એ ઇન્ડસ્ટ્રીમાં છે. અને સેલ્સ ડિપાર્ટમેન્ટમાં 99% એવું કહી શકો કે લેડીઝ વર્ક કરે છે. અને જેમની એજ 58 પછીની છે તો એ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટમાં ક્લિનિંગ છે કે ગવર્મેન્ટ નાના મોટા જે કોન્ટ્રાક્ટ હોય છે એમાં કામ કરતા હોય છે. એટલે જ કહેવાય છે ને કે ભાઈ ચાઇનામાં હાઈએસ્ટ રોજગારી ધરાવતો કન્ટ્રી આજે બુસ્ટ થઈ ગયો છે. એટલે હરેક વ્યક્તિને જોબ ગોતવા માટે ગવર્મેન્ટ પાસે ખાલી કહેશે કે ભાઈ મારે જોબ જોઈએ છે તો એના માટે ઓપોર્ચ્યુનિટી ઇન્સ્ટન્ટ ઓપન હોય છે. હવે ઇન્ડિયાની કોઈ લેડીઝને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો એના માટે સેમ ગાઈડન્સ આજે છે ને અમારી સાથે જનરલી અમે જે લઈ જઈએ છીએ આ વખતે કેન્ટોન ફેરમાં, એમાં 200થી વધારે ઓલરેડી બુકિંગ અમે કરી દીધા છે. એમાંથી ઘણું ફેમિલી બી આવે છે, ઇવન મુંબઈથી અને સુરતથી અમદાવાદની ફેમિલી ગ્રુપમાં ઘણી બધી ગર્લ્સ બિઝનેસ કરતી હોય, જેવી ગ્રુપમાં 2 થી 3 ગર્લ્સ એક સાથે બિઝનેસ કરે છે. લઘુ ઉદ્યોગમાં બિઝનેસ છે, એમને બૂસ્ટ કરવો છે, જેમની પાસે આર્ટનું નોલેજ છે એ લોકોને બિઝનેસ આગળ કરવો છે. એવી વુમન્સ બી આ વખતે મેક્સિમમ જોડાઈ રહી છે કે ભાઈ એમને બી માઇન્ડમાં ઇનોવેશન ઘણું બધું છે, પણ ચાઇનાની કમ્પેરમાં કંઈક ને કંઈક એમને ખૂટે છે, એનું મેઇન ઇનોવેશન છે. તો એ વસ્તુ જોઈને બી એ લોકો અહીંયા કરી શકે છે. કેન્ટોન ફેર થવાનો કોઈ ફિક્સ ટાઈમ હોય છે? 15 એપ્રિલ 2024 થી લઈને 5 મે સુધી. યરની અંદર એક વર્ષમાં 2 વાર કેન્ટોન ફેર થાય છે. ફર્સ્ટ ટાઈમ થાય છે 15 એપ્રિલે અને બીજી વખત થાય છે 15 ઓક્ટોબરે. જે બંને કેન્ટોન ફેર સેમ જ હોય છે. 3 ફેઝ હોય છે, 3 ફેઝમાં 5 દિવસ હોય અને 2 ફેઝ 3 દિવસનો ગેપ હોય છે. ટાઈમ એનો ફિક્સ છે. કેન્ટોન ફેર 1957 એટલે કે આજથી 70 વર્ષ પહેલા સ્ટાર્ટ થયો હતો. આવનારા સમયની અંદર જે કેન્ટોન ફેર આવવાનો છે તે છે 139 એટલે કે 139મો કેન્ટોન ફેર. હવે 70 વર્ષ થયા કેન્ટોન ફેર ચાલતો જ હતો, પણ આપણી પાસે નોલેજ નહોતું કે આપણે કોઈ ગાઈડ નહોતી આપી. પણ હવે અમે લોકોને એવું વિચારીએ છીએ કે અમારે વધારે લોકોને જોડવા છે અને નવા બિઝનેસ તરફ લોકોને આગળ વધારવા છે. તો કેન્ટોન ફેરમાં જવા માટે એની રજિસ્ટ્રેશન પ્રોસેસ શું હોય છે અને એને કેટલા દિવસ પહેલા રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ? કેન્ટોન ફેરમાં જે લોકો જવા માંગતા હોય તેમના માટે હાલ તો રજિસ્ટ્રેશન ઓપન થઈ ચૂક્યા છે. હવે કેન્ટોન ફેરની ઓરિજિનલ વેબસાઇટ ઉપરથી પહેલા રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. રજિસ્ટ્રેશન કરાવ્યા પછી એની વિઝાની પ્રોસેસ આવે છે. વિઝા માટે મિનિમમ 25 to 30 ડેઝ લાગે છે. વિઝા આવ્યા પછી જ આપણે તેની આગળની પ્રોસેસ જે હોય તે કરી શકીએ છીએ. કહેવાય છે કે વિઝા બહુ રિજેક્ટ થાય છે. જનરલી એવું હોય છે કે વિઝા રિજેક્શનનો અત્યારે ચાન્સ વધારે છે, પણ કેન્ટોન ફેરના બેઝ ઉપર વિઝા રિજેક્ટ નહીં થાય. એનું રીઝન એ છે કે ચાઇનાના કેન્ટોન ફેરમાં ચાઇના એમ્બેસી, ચાઇનીઝ ગવર્મેન્ટ વર્લ્ડ વાઇડ લોકોને પ્રિફર કરે છે કે તમે આવો અમારી પાસે અમારી નવી ટેકનોલોજી જે અમે માર્કેટમાં લાવ્યા છે તેને તમે જોવો અને તમારા દેશની અંદર તમે લઈને તમારા દેશનો બી એને ગ્રોથ કરાવો. અને જનરલી અમે જે કેન્ટોન ફેરમાં લઈ જઈએ છીએ એ કેન્ટોન ફેરના ઇન્વિટેશન ઉપર ગ્રુપ વિઝા મૂકતા હોય છે, એટલે એક સાથે વિઝા મૂકતા હોય છે. એનું પર્પઝ ક્લિયર હોય છે કે આ લોકો બિઝનેસ કરવા માટે જ જાય છે, એટલે આ વિઝામાં સૌથી વધારે વિઝા આવવાના ચાન્સ છે. એમની કોઈ લિમિટેશન્સ હોય છે કે આટલા મેમ્બર્સ જ આવવા જોઈએ ફેર વિઝિટ માટે? લિમિટેશન હોય છે એની કે મિનિમમ પર ડેના 5 લાખ માણસો જ વિઝિટ કરી શકે, કારણ કે તે લોકોને બી મેનેજમેન્ટ કરવાનું હોય છે, નહીતર તો ટ્રાફિક ત્યાં બી જામ થઈ જાય. એટલે તેનું પ્રી પ્લાનિંગ એટલું અગાઉથી હોય છે કે આપણે કેટલા લોકોને ઇન્વાઇટ કરવા, કયા ફેઝની અંદર કેટલા લોકો આવી શકે છે. તેના માટે જે આપણને 60 દિવસ પહેલા જે
લિમિટ આપે છે કે ભાઈ તમે મેક્સિમમ કેટલા લોકો આવી શકે છે તમારા કન્ટ્રીમાંથી, એ બી આપણે એને બતાવવાનું હોય, જણાવવાનું હોય છે. ત્યાં જઈને અટવાઈ ના જઈએ એના માટે બેટર છે કે કોઈ સારામાં સારા એજન્ટ આપણી પાસે હોય કે જે ગાઈડન્સ આપે, નોલેજ આપે અને બધી જ ફેસિલિટી આપે. આપને કોઈ લેંગ્વેજ બેરિયરનો પ્રશ્ન ન આવે, કોઈ ફૂડની ફેસિલિટીનો કોઈ ઇશ્યુઝ ન આવે અને 1 મિનિટનો પણ ટાઈમ બગાડ્યા વગર આપણે કેન્ટોન ફેરની વિઝિટ કરી શકીએ છીએ અને એક આપણી જર્ની છે એ સ્ટાર્ટ કરી શકીએ છીએ. જ્યારે ઇન્ડિયામાં 2 માણસ ભેગા થાય ને તો પોલિટિક્સ અને રિલિજનની વાતો કરતા હોય છે. તો ચાઇનાના માર્કેટમાં શું છે? ચાઇનામાં જ્યારે આપણે એક ભાઈ કોઈ બી જે જનરલી જતા હોય છે એમને 90% ખ્યાલ હોય છે કે તમે આખું ચાઇના ટ્રાવેલ કરશો ને તો જનરલી 1, 2 કે 3 રિલિજન મંદિર તમને જોવા મળશે આજુબાજુમાં. ત્યાંનો આઈક્યુ મતલબ જ્યારે સ્ટડી કરે છે ત્યારથી લઈ અને ઇનિશિયલ સ્ટેજ જ એનું એવું ડેવલપ કરે છે ગવર્મેન્ટ કે ભાઈ તને કોઈ હેબિચ્યુએટ, તને જે પ્રોડક્ટ પર એટ્રેક્શન આવે છે, તેમના પેરેન્ટ્સ બી આ જ વસ્તુ જોવે છે કે આ પ્રોડક્ટ પર આ વ્યક્તિ વધારે એટ્રેક્ટ થઈ રહ્યો છે તો એમને એ પ્રોડક્ટ પર જ આગળ વધવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, એમનો આઈક્યુ 100% એમના ફોકસ અથવા ગોલ પર હોય છે કે મારે આ જ પ્રોડક્ટ પર રિસર્ચ કરવું છે અને આ પ્રોડક્ટમાં હું ઇનોવેશન કઈ રીતે લાવી શકું. એના મેઇન ફોકસના લીધે આજે ચાઇના એક જ વસ્તુ પર વિચારી રહી છે, બિઝનેસ. ત્યાંના દર 3 વ્યક્તિ બીજું કોઈ વસ્તુ નથી કે આપણે એક પ્રોડક્ટને કઈ રીતે ગ્લોબલી લઈ જશે. ચાઇનાના કોમ્પિટિશનમાં તો અલગ વસ્તુ છે પણ એને આપણે બધા જ કન્ટ્રીમાં વેચવી છે એવી આજે એમના દર 3 વ્યક્તિ ડિસિઝન થતું હોય છે અથવા ડિસ્કશન થતી હોય છે. તમે આટલું ઊંડાણપૂર્વક નોલેજ ધરાવો છો તો આજે તમારું અવિરાટ ટ્રિપ્સ છે તો એમનું ફ્યુચર વિઝન શું છે? જનરલી અમારું મેઇન પર્પઝ એવું છે કે આજે અત્યાર સુધી કોઈ બી લોકો બિઝનેસ માટે ટૂર કરાવતા હોય એવા એજન્ટો બહુ ઓછા રેર છે. અમે એવો પ્લાન કરીએ છીએ ફ્યુચરમાં કે ભાઈ જે કોઈ બી ફેમિલી તો અત્યારે આપણે બિઝનેસમેનોનો બહાર લઈ જઈએ છીએ અથવા ધંધા માટે લઈ જઈએ છીએ. ભવિષ્યમાં એવો પ્લાન છે અમારે કે ભાઈ કોઈ ફેમિલી બી ચાઇના છે કે જે બિઝનેસ માટે આગળ ધરાવે છે એવા કન્ટ્રીમાં બિઝનેસ પ્લસ ટ્રીપ કરીએ, જેથી 3 દિવસ તમે બિઝનેસ માટે બી આપી શકો, 2 થી 3 દિવસ અને પ્રોડક્ટ સમજો અથવા નવી ટેકનોલોજી સમજો, અને 3 દિવસ તમે ફેમિલી સાથે આવ્યા છો તો તમે એમની એક્ટિવિટીઝ જુઓ, ટુરિઝમ એક્સપ્લોર કરો કે જે ટુરિઝમના પ્લેસ, એટ્રેક્શન પ્લેસ હોય છે એમને બી વિઝિટ તમે કરી શકો. અમારો ફાઇનલ ગોલ એવો છે કે જે વર્લ્ડમાં થતા કોઈ બી એક્સપો અલગ અલગ સેક્ટરના, કોઈ આઈટી સેક્ટર છે, કોઈ ફૂડ સેક્ટર છે, કોઈ ગુડ્સમાં છે, કોઈ સર્વિસ સેક્ટર છે, આ બધા સેક્ટરમાં અલગ અલગ કન્ટ્રીમાં અલગ અલગ એક્સપો થાય છે. તો એક્સપોને રિલેટેડ કોઈ બી ઇન્ફોર્મેશન માટે તમારી પાસે ફાઇનલ ઓપ્શન અવિરા ટ્રીપ આવી શકે. ચાઇનાથી મારે કોઈ એક પ્રોડક્ટ મંગાવી છે તો મારે ચાઇના વિઝિટ કરીને મંગાવવી જોઈએ કે alibaba.com થી? હવે ચાઇનામાં વસ્તુ મંગાવવા માટે એવું જરૂરી નથી કે ચાઇનામાં તમારે વિઝિટ કરવી જ પડે, પણ જનરલી એક માઇન્ડસેટ કમ્પલસરી એવું રાખવું જોઈએ કે ભાઈ કોઈ બી ઓનલાઈન પ્રોડક્ટ આપણે એબ્રોડ કન્ટ્રીથી મંગાવતા હોય તો એક માઇન્ડમાં એવું આપણને ડર લાગે છે કે આ પ્રોડક્ટ જેન્યુન આવશે કે નહીં આવે. પ્રોડક્ટ હાથમાં લીધા પછી, ચેક કર્યા પછી આપણને એવું રિયલાઇઝ થાય કે આ પ્રોડક્ટ હકીકતમાં મેં મગાવીથી આવી કે નહીં. તો એના માટે ફર્સ્ટ કોઈ બી કન્ટ્રીથી ઇમ્પોર્ટ કરતા પહેલાં એ પ્રોડક્ટને તમે રૂબરૂ જુઓ અથવા જાણો. એ પ્રોડક્ટને જાણ્યા પછી જો તમે ઇમ્પોર્ટ કરશો તો તમારા માટે એ પ્રોડક્ટમાં ભવિષ્યમાં બિઝનેસ કરવા માટેની મોટામાં મોટી તક બની રહેશે. બાકી તમે કોઈ ઓનલાઈન વેબસાઇટમાંથી મગાવશો તો પહેલી વારમાં સારું, બીજી વારમાં સારું, તો ત્રીજી વારમાં તમે એવું બી થાય કે એ પ્રોડક્ટ ફરીવાર મગાવતા શક બી થાય અથવા હેઝિટેશન આવે. પણ એકવાર ત્યાં તમે જેવા વસ્તુને જોઈ લીધી, ફેક્ટરી જોઈ લીધી, આઉટલેટ જોઈ લીધા, પછી તમે પ્રોડક્ટ મંગાવશો તો વધારે કોન્ફિડન્સ આવશે. ફોર એક્ઝામ્પલ, મેં કોઈ પ્રોડક્ટ પરચેસ કરી છે, મંગાવેલી છે, એમાં મારી સાથે ફ્રોડ થયો હોય કે જે મંગાવી એ આવી નથી, તો એના માટેની પછી પ્રોસેસ શું હોય છે? ચાઇના એવું કન્ટ્રી છે કે ભાઈ ત્યાં ચીટ નામની વસ્તુ કોઈ થતી નથી. એમની ગવર્મેન્ટ એટલી ઓરિએન્ટેડ છે કે બિઝનેસ કરવા માટે તમને ગ્લોબલ પ્લેટફોર્મ આપ્યું છે તો તમારે કોઈ બી એંગલે વિચારવાનું બી નથી કે તમે ફોરેનરને ફ્રોડ કરી શકો. ત્યાં મને જેટલું નોલેજ છે એ પ્રમાણે મોટામાં મોટા ગુના જે કહેવાય ને કે ભાઈ ફ્રોડ એક મોટામાં મોટા ગુનામાંથી એક આવે છે કે તમે કોઈ ફોરેનર તમારી પાસે એવું કહે છે કે જે તે કંપની તમારી પાસે પ્રોડક્ટ મગાવી છે અને મારી સાથે ફ્રોડ થઈ એવી કમ્પ્લેન જો ચાઇનીઝ ગવર્મેન્ટને ખ્યાલ આવે તો એના માટે મોટામાં મોટો ગુનો એ લગાવી શકે છે. એટલે એનું માઇન્ડસેટ બિઝનેસ રિલેટેડ હોય છે અને એ લોકો 80% પ્રોડક્ટ જો તમારી પાસે કોઈ કંપની છે ભાઈ કોઈક વાર એમને મિસ્ટેક બી થાય પ્રોડક્ટ બનાવવામાં અને કોઈ રિયલાઇઝ એને વિડીયો સાથે પ્રૂફ સાથે આપશો તો એ પ્રોડક્ટ એ તમને રિવર્સ બી કરી દેશે એના ખર્ચે અથવા તમને એ ફ્રી ઓફ કરીને નવા પૈસા માઇનસ બી કરી દેશે. કોઈ ઓપ્શન તમને કરી આપે છે. એટલે એમાં એવું વિચારી શકો કે કન્ટેનરમાં કે નાનામાં નાના કાર્ટૂન મગાવવામાં બી ફ્રોડ થયું તમારા નેગોશિએશન પછી બી તો એમના માટે રિયલેબલ બંને સાઇડથી થઈ જાય છે.
તો એમાં એજન્ટની કોઈ જવાબદારી? એજન્ટની જવાબદારી એવી હોય છે કે ભાઈ એજન્ટ પાસે તમે કઈ રીતની ડીલ કરેલી હોય છે. એજન્ટ પાસે એવી ડીલ કરી છે કે ભાઈ તમારે પ્રોડક્ટ લાવવા પછી હું પેમેન્ટ આપીશ અથવા પ્રોડક્ટ ચેક તમારે કરવાની. આ બે ઓપ્શન હોય છે કે ભાઈ કોઈ એજન્ટ પાસે તમે મગાવો તો એક ડીલ એવી કરો કે ભાઈ આ પ્રોડક્ટ છે, આ મારી કંપનીની આ પ્રોડક્ટ છે, એનું ડાયમેન્શન છે, આ એનું સેમ્પલ છે, હવે મારે આ પ્રોડક્ટ ઇન્ડિયામાં જોતી છે તો તારે મને ગોતીને આપવાની છે. હું તને પૈસા ત્યારે જ આપીશ કે મને આ પ્રોડક્ટ મારી સામે દેખાશે. પછી એવું બી બની શકે કે આ મારી પ્રોડક્ટ આ કંપનીમાં પડી છે, તારે લઈને અહીંયા મને મગાવી દેવાની. બીજો કોઈ એનો રોલ ન હોય તો એ રીતની રિસ્પોન્સિબલ જે ડીલ થઈ હોય એ પર એજન્ટનો રોલ રહેશે. ચાઇનાએ ઉડતી કાર બનાવી છે, તો ટેકનોલોજી ક્ષેત્રે ચાઇના એટલું આગળ છે, તો એના વિશે તમે શું કહેશો? જો આપણે ટેકનોલોજીની વાત કરીએ ને તો ટેકનોલોજીમાં ચાઇના છે ને વર્લ્ડમાં ફર્સ્ટ નંબર ઉપર આવે છે. જે આપણે જે આજે વિચારવી છે ને તે એ લોકોએ 1990માં વિચારી લીધું હશે કે 2020માં લોકો શું વિચારશે. એટલે એટલું જનરેશન તેનું આગળ છે કે તેના લોકો એટલા માઇન્ડસેટ એટલો વધારે એની પાસે છે. બીજી જો આપણે એની ફેક્ટરીની વાત કરીએ કે તે લોકો ટૂંક સમયમાં મેક્સિમમ પ્રોડક્શન શા માટે આપણને આપી શકે, તો અને મેક્સિમમ પ્રોડક્શન આપવા છતાંય તેનું કોસ્ટિંગ ડાઉન કેવી રીતે આવે છે. તો ત્યાંની જે પણ ફેક્ટરી તમે વિઝિટ કરો ને ટોટલ ફેક્ટરીઓ તો સોલારથી ચાલે છે. એના જે ડોમ હોય ડોમ ઉપર સોલાર હોય, પ્લસ તેની અંદર વર્કરની જગ્યાએ રોબોટ કામ કરે છે. તો રોબોટ કામ કરતો હોય તો રોબોટ 24/7 કામ વર્કિંગ કરવાનો છે, તો મેક્સિમમ પ્રોડક્શન આપી શકશે. મેક્સિમમ પ્રોડક્શન જો આપી શકતું હોય 24 કલાકની અંદર તો એનો રેટ એટલે ડાઉન આવી શકે કે એને કોઈ પ્રકારનું નથી વાસ્તુ આવતા, નથી લગ્ન આવતા, નથી સાંડા સુંદડી આવતા. એનું રીઝન જ એ છે કે ટૂંક સમયમાં મેક્સિમમ પ્રોડક્ટ આપી શકે ને દામ એનો ભાવ જે હોય રેટ એ સસ્તો હોઈ શકે. તો આપણે એવું ના કરી શકીએ કે પ્રોડક્ટ મંગાવવાના બદલે રોબોટ જ મંગાવી લઈએ? મંગાવી શકીએ ને, એનો કોઈ ઇશ્યુ નથી ને, પણ એ રોબોટને પાછું ચલાવતા અહીંયા આપણે મેનેજ કરતા આવડવું જોઈએ ને. કારણ કે એ રોબોટને મેનેજ કરવાવાળા જે માણસો છે તે માણસો રોબોટ જેને બનાવ્યા છે એ માણસો જેને હેન્ડલ કરી શકશે. હવે આપણને બળદગાડું આપણે વાડીએ લઈ જવું હોય તો એ બી સીધું નથી હાલતું, તો આપણેથી રોબોટ ચાલશે. ઇન્ડસ્ટ્રીમાં આપણે આગળ વધવું હોય ને તો ફ્યુચર તો રોબોટિક્સમાં જવું બી પડશે. એટલે આજે મેઇન ફોકસ જે કેન્ટોન ફેરમાં હોય છે એમાં કેન્ટોનમાં મશીનરી ડિપાર્ટમેન્ટમાં લોકોએ મશીનરીથી AI બેઝ કઈ રીતે તમે રોબોટિક્સ તમારું મેન્યુફેક્ચરિંગ કરી શકો એમનો આખો જ ડોમ એક રેડી કરેલો છે આ વર્ષે. અને એમાં એ લોકોએ કોઈ બી ફૂડ પ્રોડક્ટ છે, મેન્યુફેક્ચરિંગ છે, પેકેજિંગ ઇન્ડસ્ટ્રી છે, આ બધી જ ઇન્ડસ્ટ્રીમાં તમે રોબોટ દ્વારા કઈ રીતે મેન્યુફેક્ચરિંગ લઈ શકો એનો આખો AI પ્લાન એ લોકોએ ડિસ્પ્લે કરેલો છે. અને જે એવું પ્લાનિંગ કરતા હોય કે ભાઈ મારે આખી કંપની રિમોટિંગ એટલે રોબોટિક્સ બેઝ કરવી છે એ લોકોએ મેક્સિમમ એવા લોકોએ કેન્ટોન ફેર અવશ્ય વિઝિટ કરવો જોઈએ. 26માં તમે કેન્ટોન ફેરમાં વિઝિટ કરાવો છો, તો આ વિઝિટ માટેનો તમારો ઉદ્દેશ્ય શું છે? જો અમારું મેન ઉદ્દેશ્ય એ છે કે વર્ષ 2047માં જ્યારે ભારત દેશ શતાબ્દી મહોત્સવ ઉજવે, ભારત દેશને 100 વર્ષ પૂરા થશે આઝાદીને, તો અમે એ ઉદ્દેશ્ય સાથે અત્યારે કામ કરી રહ્યા છીએ કે વધારેમાં વધારે લોકોને આપણે બિઝનેસ આગળ તરફ પ્રયાસ કરીએ અને બિઝનેસમાં વધારે લોકો આપણે જોડીએ. કોઈ પણ વસ્તુનું જોડાણ હોય ને સાંકળથી થતું હોય તો અમારી સાથે જે પણ લોકો જોડાશે, ધંધાની અંદર આવશે, તો વધારેમાં વધારે લોકો અમે એ લોકોને બી એવું પ્લાનિંગ કરીએ છીએ કે તમે તમારા રિલેશનમાં સગા સ્નેહીઓ સંબંધીઓ હોય તેમને બી તમે તમારા બિઝનેસની અંદર લાવો. કે ત્યાં હજારો પ્રકારના બિઝનેસ છે, હું એકલો 1000 પ્રકારના બિઝનેસ નથી કરી શકવાનો. તો એના માટે મારે દેશના ભવિષ્યનો વિચારીને ચાલીએ છીએ કે આપણા દેશની જો આપણે પ્રગતિ કરવી હોય તો બિઝનેસ ઇકોનોમી આપણું ટોપ ઉપર હોય તો દેશ આગળ વધવાનો છે. એટલે પ્લાનિંગ એવું છે કે વર્ષ 2047માં ભારત દેશ ટોપ 3માં આપણે લાવવો છે. એના માટે અમે આજથી તેનો શ્રી ગણેશ કર્યા છે અને અમારું જે સંકલ્પ છે અત્યારે હજારો લોકો અમારી સાથે જોઈન્ટ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કેટલા લોકોને તમે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરાવી? જો હું લાસ્ટ યરની વાત કરું તો 2025માં જ્યારે આ વિષય ઉપર અમારે મનોમંથન કર્યું કે આપણે દેશ માટે શું કરી શકીએ. આપણા માટે તો આપણે કરતા જ હોઈએ છીએ, પણ હવે આપણે આપણા દેશની જ્યારે વાત આવે ત્યારે લાસ્ટ યરમાં અમે ટોટલ ઓલ ઓવર ઇન્ડિયામાંથી 72%ને જે અમારો મેઇન બિઝનેસ હતો ડોર મેન્યુફેક્ચરિંગ બિઝનેસ ફર્નિચર લાઇનનો, તો આખા ભારતમાંથી અમે 72 લોકોને પોતાના સિટીની અંદર ડોર મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ કરાવેલા છે. મેં ફર્સ્ટ ટાઈમ ચાઇના વિઝિટ કર્યું ને ત્યારે આપણને ખબર પડી કે દુનિયા ક્યાં છે અને આપણે ક્યાં છીએ. એ વિઝિટ કર્યા પછી જ આપણને હકીકતમાં ખબર પડી કે આપણે જ્યાં છીએ ને ત્યાં આપણે ઝીરો છીએ. હવે આપણે ટોપ ફન કે ટોપ ઉપર જવા માટે આપણે શું કરવું પડે, તો ત્યારે જ અમે ગોલ નક્કી કરી લીધો હતો કે આપણે 2026માં કંઈક નવું કરવું છે. અને અત્યારે 2026માં અમારો એક સુરતની અંદર શોરૂમ ઓપન કરી રહ્યા છીએ હોમ ડેકોરેશનના માટેનો, જેમાં મોસ્ટ ઓફલી અમે ચાઇનાથી ઇમ્પોર્ટેડ આઇટમ રાખીએ છીએ અને વધારે લોકોને અમે પ્રિફર કરીએ છીએ તમે એકવાર ચાઇનાની વિઝિટ કરો, તમારી એક વખતની ચાઇનાની મુલાકાત તમને લાઈફ ટાઈમ માટે કામમાં આવવાની છે. તો જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ ચાઇના વિઝિટ કર્યું ને ત્યારે મને એટલી ખબર પડી કે ચાઇનાના મોસ્ટ ઓફલી 95% લોકો બિઝનેસ કરે છે. તો ત્યારે એક વિચાર આવ્યો કે આપણે પણ આપણા દેશની અંદર આવું કેમ ના કરી શકીએ. તો લાસ્ટ ટાઈમ ચાઇના વિઝિટ કર્યા પછી મેં ઇન્ડિયાની અંદર જે મારો મુખ્ય બિઝનેસ હતો ડોર મેન્યુફેક્ચરિંગ બિઝનેસ, તે ડોર મેન્યુફેક્ચરિંગની અંદર મેં અત્યારે ઇન્ડિયાની અંદર 72
એટલે 72 લોકોને પોતાના સિટીની અંદર ડોર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્ટાર્ટ કરાવેલા છે. તમે નાગપુર જોઈ લો, પુના છે, બેંગ્લોર છે, હૈદરાબાદ છે, ચેન્નઈ છે, વિજયવાડા છે, આગ્રા છે, ઉદયપુર છે, રાયપુર છે, છત્તીસગઢ છે. મોસ્ટ ઓફલી 22 થી 23 સ્ટેટની અંદર 72 લોકો કે જે પોતાના સિટીમાં પોતાનો બિઝનેસ કરી શકે છે. મને એક એવી પ્રેરણા મળી કે આપણે બી કંઈક કરવું છે. જે ચાઇનામાં ટોટલ એના ગ્રુપવાળા બિઝનેસ કરી શકતા હતા, આપણામાં કેમ ના કરી શકીએ? તેવો એક વિચાર હતો ને વિચાર ઉપર અમે મનોમંથન કરીને લાસ્ટ યરની અંદર અમે મેક્સિમમ 72 લોકોને સ્ટાર્ટઅપ કર્યા છે. અને આ વખતનો પ્લાન અમારે એવો છે કે 100+ લોકોને અમારા બિઝનેસની અંદર જોઈન્ટ કરવા છે. અમે છે ને જનરલી એવી રીતે પ્લાનિંગ કરેલો છે કે બેઝિકલી કોઈ એક ફેઝમાં, ફોર એક્ઝામ્પલ એવું લઈએ કે ફેઝ 1 કેન્ટોન ફેરનો 15 થી લઈ અને 19 સુધી એક ફેઝ ભરાય છે, એટલે કે 4-5 દિવસનો એક ફેઝ હોય છે, બરાબર છે. તો અમે એવી રીતે 7 દિવસનો ટૂર લઈ જઈએ છીએ કે ભાઈ પહેલા 4 દિવસ, ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ ડે 15 તારીખે ઇન્ડિયાના કોઈ બી સ્ટેટમાંથી ફ્લાઇટ ભરી અને ગોંઝાવ આવે, ગોંઝાવના સિટીમાં. ગોંઝાવમાં જ્યારે આવશે ત્યારે અમે એમનું 25 જણાનું એક ગ્રુપ બનાવીએ છીએ. ગ્રુપ બનાવી અને અમે એક કોર્ડિનેટર નિમીએ છીએ. કોર્ડિનેટર સાથે એ જ ગ્રુપમાં અમે એક એના શિપમેન્ટ એજન્ટ અને એક બેકએન્ડ ઓફિસર કરીએ છીએ, જેથી 25 જણાને જ એમને હેન્ડલ કરવાના રહે છે. જ્યારે એરપોર્ટથી પિકઅપ કરીને હોટલ લાવવાનું કામ, હોટલ આવશે ત્યારે ફર્સ્ટ ડે તેમને હોટલમાં ટ્રાન્સફર કરી અને ઓવરનાઇટ સ્ટે કરશે. મોર્નિંગમાં અમે એમને હોટલના નિયર એરિયામાં એમને જમવા માટે એક હોલ પ્રોવાઈડ કરેલો છે. ત્યાં આવીને એમને સવારનું બ્રેકફાસ્ટ લેવાનું હોય છે. બ્રેકફાસ્ટ લીધા પહેલાં તમને તમારો કોર્ડિનેટ, જે પર્સન કોર્ડિનેટ હશે એ તમને એક ઓપ્શન આપશે કે ભાઈ તમારે મેટ્રો કાર્ડમાં આવવું છે કે પછી બસમાં અમારી સાથે આવવું છે. જો મેટ્રો કાર્ડમાં પર્સન આવતું હશે તો એમને એમના અનલિમિટેડ મેટ્રો કાર્ડનું પાસ આવશે અને મેટ્રો મેપ સમજાવી દેવામાં આવશે કે ભાઈ મેટ્રોમાં કઈ રીતે તમે કેન્ટોન ફેરમાં જઈ શકો, કેન્ટોન ફેરથી કઈ રીતે પાછા રિટર્ન હોટલે આવી શકો. જે લોકો ટેક્સી અથવા બસમાં આવવા માંગતા હોય એમને પાછું બ્રેકફાસ્ટ કરીને નીચે આવી જશો એટલે કોર્ડિનેટ તમને લઈને તમને કેન્ટોન ફેરના હોલમાં લઈ જશે. કેન્ટોન ફેરમાં હોલમાં લઈ જશે એટલે અમારી ટીમે ઓલરેડી તમારું કેન્ટોન ફેરનું રજિસ્ટ્રેશન કરાવી દીધેલું હોય છે, એટલે તમારે લાઇનમાં ઊભું રહેવાનું આવશે નહીં. જશો એટલે સીધા જ 25 વ્યક્તિ કોર્ડિનેટર સાથે કોઈ બી એક એરિયામાં ઊભા રહી ઇન્ફોર્મેશન ડેસ્કમાં તમને એક બુકલેટ પ્રોવાઈડ કરશે. બુકલેટમાં કઈ વસ્તુ કયા ડોમમાં કઈ જગ્યાએ કયા એરિયામાં મળશે આ બધી ઇન્ફોર્મેશન એમાં લખેલી હોય છે, એ તમને બ્રીફલી સમજાવી દેશે. પછી કઈ રીતે તમે તમારા કરન્સીને ટ્રાન્સફર કરી શકો, યુવાન કઈ રીતે ટ્રાન્સફર કરી શકો, સિમ કાર્ડ કઈ રીતે લઈ શકાય, એના માટે ઇન્ટરનેટ ચલાવવા માટે કયા VPN હોય છે, આ બધી જ માહિતી તમને તમારા કોર્ડિનેટ આપી દેશે. હવે ફોર એક્ઝામ્પલ તમે બૂથની શરૂઆત કરો છો ફર્સ્ટ ડે, તો તમને ભાષાના લીધે અટવાવ નહીં, એના માટે તમને તમારા ફોનમાં જ એપ્લિકેશન સ્ટાર્ટ કરાવી દેશે અને બૂથમાં શરૂઆતમાં તમને 5-5 જણાના ગ્રુપ પાડી દેશે, જેથી તમને કોમ્યુનિકેશનમાં ઇઝી રહે. જ્યારે તમે કોઈ બૂથમાં લાઇનમાં ચડશો ત્યારે તમારી સાથે કોર્ડિનેટ આવશે અને તમને 1-2 બૂથમાં કંપની સાથે વાતચીત કરતા શીખવાડશે, કઈ રીતે વાતચીત કરવી. વાતચીત કર્યા પછી તમારે એની સાથે નેગોશિએશન કરીને ડીલ કઈ રીતે ક્લોઝ કરી શકો. આ માહિતી આપ્યા પછી ફાઇનલી તમને એવી રીતે કહેશે કે હવે તમે તમારું સ્ટાર્ટ કરી દો. સ્ટાર્ટ કરશો એટલે તમારે સાંજે 5 વાગે કેન્ટોન ફેર બંધ થાય છે, એટલે સેમ જે જગ્યાએ તમે ઊભા રહેતા ત્યાં પાછું રિટર્ન આવી જવો. હવે ઇન બિટવીન તમે આખો ફેર ફરતા ચાઇના છે, પોસિબલ છે, લેંગ્વેજ અલગ છે, એટલે તમે કોઈ જગ્યાએ અટવાવ છો તો તમારે એ જગ્યાએ 4 દિશાના ફોટા તમારે પાડી અને ગ્રુપમાં નાખવાના હોય છે, એટલે કોર્ડિનેટ તમને એ રસ્તો બતાવી દેશે કે તમારે હવે કઈ જગ્યાએ જવાનું, અથવા હજુ બી નથી મળતું તો કોર્ડિનેટરની જવાબદારી છે તમને ત્યાંથી પિકઅપ કરી અને રાઇટ પ્લેસ પર લઈ જશે. સેમ ડે 1, ડે 2, ડે 3, ડે 4 આ રીતે 4 દિવસ કેન્ટોન ફેરમાં લઈ જશે. જ્યારે સાંજે 5 વાગે તમારો કેન્ટોન ફેર ફરશે એટલે સેમ રૂટે તમારે રિટર્ન જવાનું થશે. રૂટ 5 વાગે તમે નીકળશો તો જતાં ટ્રાફિક વધારે હોય છે, પહોંચતા તમારે 6 જેવો ટાઈમ થઈ જાય છે. પછી તમારે સેમ સાંજનું ડિનર આવશે. ડિનર આવ્યા પછી તમે ફ્રી થઈ શકો, અથવા થાકેલા હોય છો, ચાલવાનું વધારે હોય છે, તમે રેસ્ટ કરી શકો, અથવા જો ન થાકેલા હોય તો તમે આજુબાજુના એરિયા એક્સપ્લોર કરી શકો. આવી રીતે 4 દિવસ કેન્ટોન ફેર પતી જાય પછી ચોથા દિવસે તમને કોર્ડિનેટર એવું જણાવશે કે ભાઈ તમને તમારો બિઝનેસ રિલેટેડ કયા હોલસેલ માર્કેટમાં જવું છે. એ હોલસેલ માર્કેટ પ્રમાણે તમને એ ગ્રુપ પાડી દેશે. એ ગ્રુપ પ્રમાણે તમારે નેક્સ્ટ ડે કેન્ટોન ફેર પત્યા પછીના દિવસે તમારે જવાનું હોય છે. સેમ તમારી સાથે આવશે, સવારમાં લઈ જશે હોલસેલ માર્કેટ અથવા ફેક્ટરી વિઝિટ, જેવું જેને પ્લાનિંગ હશે એ પ્રમાણે તમને લઈ જશે. અને ફેક્ટરી વિઝિટ હશે તો ફેક્ટરી વિઝિટ કરાવશે, હોલસેલ માર્કેટ હશે તો સેમ એ જગ્યાએ લઈ અને માહિતી આપશે કે આ જગ્યાએ ગેટમાં જાઓ, આ જગ્યાએ પાછું રિટર્ન તમારે આવી જવાનું. કઈ રીતે ડીલ કરવી એ ઓલરેડી તમને સમજાવી દીધું હશે. રિટર્નમાં સાંજે 5 વાગે પાછા રિટર્ન તમને લાવશે હોટલે.
લાસ્ટ ડે આપણે એવો રાખીએ છીએ 7મો દિવસ કે 7મા દિવસે જે તમે અહીંથી ગયા હોય ચાઇના બેસ્ટ ઓપ્શન છે પરચેજ માટે, ફેમિલી માટે વસ્તુ લેવી હોય, નાના મોટા પર્સ કે લેડીઝ માટે કોઈ બી વસ્તુ ફેમિલી માટે લેવું છે તો આપણે જનરલી એક દિવસ એવો ફાળવીએ છીએ કે સવારથી બપોર સુધી આપણે પર્સ છે, વોચ છે, જ્યાં દુનિયાભરની વોચ નવી બને છે અથવા કોપી વોચ મળે છે તો એ માર્કેટમાં અમે લઈ જઈએ, કપડાના માર્કેટમાં લઈ જઈએ, લેડીઝ વેરના માર્કેટમાં લઈ જઈએ. એનાથી તમે નાની મોટી ફેમિલી માટે ખરીદી કરી શકો છો. અને કરતાં તમે સાંજ પડી જાય છે જનરલી, પછી તમે રિટર્ન આવીને હોટલે ચેકઆઉટ હોય છે. તો આવી રીતનું આખે 7 દિવસનું પેકેજ હોય છે, જેથી અમે પ્લાનિંગ સાથે બધું જ પ્રોડક્ટ કઈ રીતે લાવી શકાય, ત્યાં શિપમેન્ટ એજન્ટ બી હશે. હવે ઇન બિટવીન તમે કોઈ બૂથમાં ઊભા રહ્યા અને કોઈ પ્રોડક્ટ તમને ગમી, હવે પ્રોડક્ટ તમારે એક પેકિંગમાં ઇન્ડિયા લાવી જ છે, ચાલો તમને કન્ફર્મ થઈ ગયા આ પ્રોડક્ટ મને ભાવમાં બહુ સસ્તી પડે છે, તો તમારી સાથે ગ્રુપમાં શિપમેન્ટ એજન્ટ બી હશે, બરાબર છે. એટલે તમારે એ પ્રોડક્ટને નંબર ઓફ પીસ એટલે કે ડાયમેન્શન અને એનું વજન એનું તમારે કંપની પાસેથી માગી લેવાનું, અને એ તમારે ડાયમેન્શન ને વજનનું છે એ વસ્તુ તમારે કોને કહેવાની છે? શિપમેન્ટ એજન્ટને ગ્રુપમાં. એટલે તમને તમારી પ્રોડક્ટ ઇન્ડિયામાં પહોંચશે, કેટલા રૂપિયામાં પહોંચશે, એટલે શું ચાર્જ થશે એ તમને ઇન્સ્ટન્ટ કહી દેશે. એટલે તમે ઇઝીલી તમે એ વસ્તુ ઇન્ડિયામાં લાવી શકો. આ રીતે જે બી લોકો પ્લાન કરતા હોય એને પહેલેથી લઈને છેલ્લે સુધી કઈ રીતે આખો રૂટ 7 દિવસમાં એનો પ્લાન સક્સેસ થઈ જાય કે ભાઈ હું જે પ્લાનિંગથી ગયો છું એ વર્થ ઇટ થાય છે, એ રીતનો આખું પ્લાનિંગ સાથે અમે આ ટૂર અરેન્જ કરી છે. અમે કોસ્ટિંગની દ્રષ્ટિએ જોઈએ તો આ વખતે જેમ પ્રકાશભાઈ છે એવા એક્સપિરિયન્સ વ્યક્તિઓ છે એમના એડવાઇસ લઈ અને જે લોકોને પરવડે, મેક્સિમમ બિઝનેસમેનો કે જે લો લેવલથી અપગ્રેડ થાય એ રીતે બહુ લો લેવલથી કોસ્ટિંગ કરેલું છે. ડિપેન્ડ છે એમને ક્યારે બુકિંગ કરાવ્યું છે. જનરલી અમે પર ડેના 10,000 રૂપીઝ પર ડેના પકડીને તમારે ચાલવાના, એ બેઝ ઉપર તમે ટૂર પેક થાય છે. ફ્લાઇટ ટિકિટ અલગથી રહે છે, બરાબર છે. એ ડિપેન્ડ કયા ટાઈમે બુક કરો છો એના પર ડિપેન્ડ હોય છે. જો તમારે પણ કેન્ટોન ફેર વિઝિટ કરવી હોય તો એના બુકિંગ શરૂ થઈ ગયા છે. આખા વર્ષમાં 2 જ વાર આવી ઓપોર્ચ્યુનિટી મળે છે કે જ્યાં તમે તમારા બિઝનેસનું એક્સપાન્શન કરી શકો છો, એક્સપ્લોર કરી શકો છો અને દુનિયાને તમારી ટેકનિક, તમારા વિચારો પહોંચાડી શકો છો. તો પ્રકાશભાઈ અને બિપિનભાઈ બંનેએ જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે ફેબ્રુઆરી એન્ડ સુધીમાં તમારે તમારું બુકિંગ કરાવી લેવું જોઈએ.